નાગર એમની પત્ની બોલું. હા બોલો બેન. હા એમનો વિડીયો જોયો ને મેં તમારો. હા એમની ઘરના બોલું છું. બોલો બોલો. હા તો એ કહું ભાગી ગયા છે અહીંયાથી કહું. આ ભૂવો મને મારીને કાઢી મૂકી છે. મારીને કાઢી મૂકી છે ને કાંઈ પૈસા કઈ આપ્યા નથી ટિકિટ ભાડાના. માંગી કાઢી નહીં ઘરે પૂજી મારા પપ્પાને ઘરે. તમે ક્યાં ગામ? હું અહીંયા ભાવનગર પાસે વાળુકડ આવ્યું. દીદીના વાળુકડ. ઘોઘા તાલુકા. તમારું નામ શું છે? દક્ષાબેન. દક્ષાબેન. દક્ષાબેન બે હું તમને 14-15 તારીખે રિંગ કરું તો હાલશે? અત્યારે વાર છે. અત્યારે હું લીલી પરિક્રમામાં અમારા અનક્ષેત્ર છે ને એમાં છું હું. હા હું તમારું પાછા ભૂલી જતા નહીં. ના હું તમને કરાવું છું રિંગ. કઈ હું ઘરે જઈને પછી રિંગ કરું છું. તો ઈ તો કે એવું કર્યું નથી એવું કે. ના રે ના ભાઈ એવું જ કર્યું છે ને. એવું હું નથી કર્યું. છોકરી એની પાસે જ છે બીજે ક્યાંય નથી. હા તો ઈ તમારે ફોન કરવો જોઈએ. તમારો ફોટો ને એવું મોકલજો. તમારી કેવડી ઉંમર છે? મારી 25 વર્ષની ઉંમર છે. 25-26. અત્યારે તમે તમારા માવતર છો ક્યાં છો? હા અત્યારે મારા પપ્પાને ઘરે છું. ભલે ભલે બેન હાલો તમારો ફોટો ને એવું મોકલજો. અને મારી છોકરી નાની છે 3 વર્ષની. હા હું ફોન તમારો નંબર લખી લખતો છે છોકરી નંબર. ચાલુ રાખો. હાલો તમારું નામ બોલો. દક્ષાબેન. હા 1 મિનિટ ભરી. દક્ષાબેન મુરજીભાઈ. દક્ષાબેન મુરજીભાઈ. મારા પપ્પાનું નામ દક્ષાબેન મુરજીભાઈ. હા. ગામ કયું કીધું? વાળુકડ. ગામ વાળુકડ. હા જીજીનો વાળુકડ. બથવાર. હા. અને એમને તાલુકો લખાયો છે ને જેસર તાલુકો લાગુ પડશે. પાલીતાણા નહીં લાગુ પડે. હા. એ લોકોએ પાલીતાણા લખાયો ને તાલુકો. હા. જેસર તાલુકો જેસર ની બાજુમાં આવ્યું. 3-4 કિલોમીટર થાય જેસર. કઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર બોલો. 99-045. 99-045. 66. 66 થઈ ગયા 10. હા થઈ ગયું. 99-045. 66-413. હા 66-413. ઓકે તમારું નામ શું કીધું? દક્ષાબેન. ઓકે હા તમારું ગામ વાલુકડ. હા વાલુકડ. જીજી વાલુકડ તાલુકો જેસર. ના તાલુકો ઈ લોકો જેસર. તાલુકો ઘોઘા અમારે. તમારો ઘોઘા. હા વાલુકડ તાલુકો ઘોઘા. જેસર. હા તાલુકો ઘોઘા. જિલ્લો ભાવનગર. હા. હા ભલે બેન હાલો હું હમણાં અહીંથી લીલી પરિક્રમામાં જાઉં તો તમને રિંગ કરું. પછી તમારો ફોટો ને મોકલજો. ભૂલી ન જાતા. હા તમે પાછો મને તમારો ફોટો ને એવું મોકલજો. હા. હમણાં હા ચાલુ રાખો કોન્ફરન્સ. તમે જે ચાલુ છે વાત કર દક્ષી. હા હલો. હા બોલો. હા તો મારા ઘરવાળા છે ને મને મારીને કાઢી મૂકી છે ને અત્યારે બીજે લઈને ભાગી ગયા છે. હા આ છોકરી ક્યાં ગામની છે? લલિત નાગર. રાવળદેવ છે ને? હાલવાઈની. હા તમે એની નગર બાજુ આવ્યું ભાલવાઈ. હા એમ ક્યાંથી સેટિંગ હોય તો હું ખબર ને છોકરી અહીંયા લાઠીપા આવ્યું હાલવાઈ લાઠીપા આવ્યું. હા તમે ભણેલ છો? છોકરી નાની છે ને ત્યારના બહુ વધી ગયું કામકાજ. છોકરી નાની છે પછી બહુ મારકૂટ કર્યા કરતા એ તો બીજે પ્રેમ હોય ને એટલે પછી તમે સારા ન લાગતો. હા બીજું પી થાય ક્યારનું થયું ખબર જ નથી. હા ડમરૂમાં જતા હોય તો ભાઈ કારણ છે ઈ જે તે કાઢ્યા કરતા. હા તમારો ઘરવાળો છે કારણ વારે. હા એ ડાક વગાડવા જાય. મારા હારા કારણ છે ઈ કારણ કાઢે. હા ઈ બહુ છે. તમારા હારા નામ શું છે? ગોવિંદભાઈ. હે ગોવિંદભાઈ. એની અટક શું છે? નાગર. હા તમારા ઘરવાળાનું નામ? લલિતભાઈ નાગર. ઓકે. તમે આ છોકરીને એની અત્યારે એની ભેગી છે? કોણ? આ જે છોકરીને લઈને ગયો છે. હા ઈ ન્યા થશે ઘરે છે. હા તો ઈ તો કે એવું કાઈ નથી એવું કે. ના ન્યા જ છે એમની હારે જ હોય બીજે ક્યાંય ન હોય. હા ઈ માનતો નથી. એના બેન ના ઘરે મેકીને આવ્યો હોય.
હા ઈ તો ઓલા એના માવતર છોકરીના માવતર છે ને ઈ કહે છે કે છોકરી એની પાસે છે પણ આ માનતો નથી સમજ્યા. ના એમની પાસે જ છે ભાઈ, બીજે ક્યાંય ન હોય. હા તો તમારા એમના હારો બેનના ઘરે બેસીને આવ્યો હોય મોરબા. તમારા હારો ની બધા ભૂવા આઈ છે. હા મારા હારા ભુવા છે. કઈ માતાજીના ભૂવા? એ તો બધાને માને, દાતાર બાપુ ને માને, માતાજી ને માને. કોને માને? દાતાર બાપુ જુનાગઢ છે, એમને બધા નામ લે. હા બરાબર. જુનાગઢ છે ને હા ત્યાં. બરાબર. તમારા હારાનું ગામ કયું કીધું? હે તમારા સસરાનું ગામ કયું? તમારા હારાનું ગામ? ધડકલા. 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 ધડકલા પા ધડકલા કહેવાય. લાઠીપા આવ્યું? ના ના ધડકલા જેસર પા. જેસરપા. હા ધડકલા પા ધડકલા. આ ભાઈ હું લલિત રાવળદેવ. હા લલિત. હલો એ રાવણ નથી. હલો હવ રાવણ નથી. તો ડાક વગાડવા જાય એમ જ સા. હા પણ ડાક વગાડે કરવા જાય. દેવના વાજા વગાડે ને રાવણ દેવ જ કહેવાય ને. હા હા પણ આમ તો કઈ રાવણ છે નહીં, ડાક વગાડવા જાય. નાગર છે. હે નાગર છે એની સરનામ. નાગર છે. નાગર ઈ તો એની સરનેમ જે હોય ઈ પણ વાજા વગાડે દેવના. આ દેવના ડાયરા કરે છે ને માતાજીના માંડવા. હા એમ જાય છે ડાક હા વગાડવા. એટલે ઈ રાવણ દેવ માં જ આવે ને. હા એ તો એમ જ સમજવાનું, બીજું શું. છે આપણે હા ભાઈ આપણે મૂળ તો દેવના વાજા વગાડે એટલે બધા રાવણ દેવ કહેવાય. રાવણ દેવના કટિંગ દેવ ડાયરા. દેવ ડાયરા. એ તો અહીંયા ગયા તો મને કહેતા ગયા હતા એ કે હું ડાક વગાડવા જાઉં છું આજે, કે આજ નહીં આવું એમ કરીને ભાગી ગયા. આપણને શું ખબર હોય આવા લફડા છે ક્યાંયથી. હા હવે કેમ કરવું? આ બધા ભુવા છે ને ડાકલિયા ને બધા છોકરીઓ ને હાર્યું દેખાવડ્યું હોય એટલે એને ગમી જાય એટલે પછી જૂનીઓ ને કાઢ નાખે. એ તો ક્યારથી લાગી ગયું હોય આપણને શું ખબર હોય ભાઈ. ઘણા ત્યાં જાય કરતા જાય ને ત્યાં બધી ગામડામાં. હા બધે જાતા ત્યાં. હા અને આ છોકરી નાની થઈ પછી તો વધારે હેરાન કરવા લાગી. એમને છોકરો જોતો હતો આપણા હાથમાં કઈ છે નહીં, છોકરો છોકરી. હા છોકરી નાની થઈ પછી વધી ગયું કામકાજ. મારકુટ કર્યા કરતા દારૂ પીતા. એને તમારા હારા દાણા જોઈ છે તો એના છોકરાના દાણા ન જોવે? આવડું આવું ન કરે એને ઘરના જોતા હોય થાય ને, મલક ના જોઈ છે, ઘરનું કઈ કરતા નથી. મલકના તો પૈસા દેતા હોય પણ આ ઘરે ફેરવાઈ ગયું એનું શું કરવું? હા એમ કરે થાય પણ ઘરનું કઈ જોતા નથી, મલક ના બધું જોયા કરે. આ ધડકલામાં બધા લાકડાના ખડકલા મૂકી કઈ ભાડાના પૈસા આપ્યા નથી મને. કાલ્યો ભાડાના કાક ના માંગતી કારવતી આવી ભાડાના પૈસા. એ આ જે છોકરી છે ને પગાડી ગયો ને એના કાકાના છોકરાએ ફોન કર્યો છે. હા ઈ ઓડિયો મેં ચડાવ્યો તો સાંભળ્યો તમે? કયો? આ તમારા ઘરવાળો બીજી બાય છોકરી લઈ ગયો એનો ઓડિયો ચડાવ્યો તો તમે સાંભળ્યો? ના ના સવારે હતો વિડીયો ઈ હતો. તમારો નંબર પછી એમાં થઈને મેં નંબર કર્યો તમને ફોન. હા ઈ જ ઓડિયો. હા છે. તમારા ઘરવાળા મેં વાત કરી, તમારા ઘરવાળા રેકોર્ડિંગ સાંભળ્યું તમે? હા ઈ વાત કરતા હતા. હા પછી એમને કઈ ખબર નથી તમારા નંબર. પછી એમાંથી વિડીયો સાંભળે ને એમાંથી કર્યો નંબર તમને ફોન. હા એમ તો ઘણા ફોન કર્યા પછી તમે કઈ ઉપાડ્યા નહીં. હવે ઈ અહીંયા લીલી પડકામાં છે ને બેન અવાજ વધારે આવે અહીંયા કને છે ને. અમે અહીંયા અનક્ષેત્ર અમારું હાલે છે એટલે અમે અહીંયા 4 દિવસ અનક્ષેત્રમાં. તાલાળા જઈને કાગળિયા કરાવ્યો તો નથી કઈ કાગળ કરતા હાથે. હા સેવા કરાર કર્યો છે. સેવા કરાર કર્યો છે. હા એવા કરી નાખ્યા તાલાળા જઈને. ભાવનગર આવ્યા કે મારી પાસે છે ને એમ રાખે. ફોટો મારી પાસે હારી નથી, ક્યાં હોય મને નથી ખબર. ફ્રેન્ડ કરીને રાખ્યું છે. હા ઈ એમાં બોલે છે મારી ફ્રેન્ડ છે. હા એ તો કોઈ ફ્રેન્ડ કરીને રાખ્યું છે અત્યારે. ફ્રેન્ડ હોય તેને ઘરે મેચ કહેવાય ને. કાંઈ વાંધો નહીં બેન. હવે તમે આપડા ઓડિયો વાયરલ કરવો છે ને, હા તમારો ફોટો મોકલો. હા મારી છોકરીને મારો મોકલું ને. તમારી છોકરીનો નો મોકલો કઈ નહીં, તમારો એકનો મોકલો. હા અને રાવણ નો ફોટો મારી પાસે છે. એનાય ફોટા મોકલો ને. બીજા હોય તો ડાક બાગ વગાડતા વિડીયો હોય તો એમાં મોકલો ને. એ હારવામાં હોય તો જોઈ દે. હા એમાં ડાક વગાડતા હોય, માતાજી જગાડતા હાલ મારી હાલ 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 મારી અરે વાત કરી કઈક બોલતો હોય ને એવું ઈ હોય તો દો ને.
એટલે કઈ માડી ઓલી પટાવી ઈવડી ઈ કઈ ઈ અમારે ઈ સાબિત કરવું છે. એને પકડીને લાવો છે જમીનેથી હાથ વજો કરવો હરખાય સીધો થઈ જાય ને પાવર માંથી ઊંચો આવતો નથી. બેન હવે એમાં એવું છે ઈ તમે શું છે કાયદાના જાણકાર નો ગરીબ માણસ હોય એટલે ત્યાં બધા હોશિયારી કરે. મારી પાસે તો પોપટ જેવો થઈ ગયો. મને તો શું કરી લેવાના ફલાણા ભાઈ શું કરી લે ઢીકડા ભાઈ શું કરી લે એમાંથી ને ઊંચા આવતા નથી. એટલે આ છોકરી કઈક ઢૂંઢતી હતી એમાંથી એને મેળ આવ્યો. હવે ઈ તો આપણને ખબર નથી ને ઈ જાતા હોય તો આપણે શું કઈ વાહન જોવા જવાના ટિફિન લઈને વયા જાય કામ જ. હા આપણે શું ખબર હોય આપણે ક્યાંય આજે જાવી નહીં. અને કેટલાક માંડવા કર્યા છે, કેટલાક ગામના મઠ બાંધ્યા છે. હવે તો ઘણા બાંધ્યા છે ત્યાં જાય કરતા બધે છે જુનાગઢ સુધી પૂજી જતા. યુટ્યુબ માં ચેનલ છે તમારા ઘરવાળાની? હા દાખલાની શું નામ બોલો તો આવે છે? ઝડકલાન માંડવાનો આવે છે. ઝડકલાન માંડવો રાખ્યો તો ને ત્યાંનું આવે છે. હા રામભાઈ ભાસ્કર નું જો રામભાઈ વી ગયા નહીં. હા રામભાઈ ભાસ્કર નો માંડવા બોલો ને એમાં આવે છે. ઝડકલા માંડવો કર્યો તો રામભાઈ આવ્યા હતા કરવા એમાં છે. તમારા હારાના નંબર છે તમારી પાસે? હા તો એના નંબર દો ને. ઓલી ડાયરી લઈ દો. ડાયરી ને પડી ખબર છે લખી દો. આ ડાયરી ને બોલપેન લઈ દો. હા આમાં એટલે એવું છે કાઢ દે. એટલે બાપા હવે આવું છે આ ભુવાન રાવળીએ બહુ છોકરીઓ બાયુની જિંદગી બગાડી. શું કરશું? હા ઘણા ખરા એવું મેકવાન કે પણ મેકતા જ નહીં. ડાક મેકી દો આવા ધંધા નથી. તારે કાંઈ નહીં એની ઝંઝટ કરવાની સમૂહ નાખી જતા હા મારવા મળતા આપણને તારે ને એની પૈસા નહીં સમૂહ નાઈ કે હું બધે જ્યાં જાઉં ને તારે મને નહીં કાંઈ કહેવાનું એમ કરી હા હવે એમાં તો શું છે તમારે થોડુંક મજબૂત રહેવું પડશે બેન. હવે આમાં તો કેમ કરીએ? હવે આ ભુવન રાવળે આવા જ બધા ધંધા કર્યા છે તો હું કરવા? હાલો તમારું નામ બોલો. મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. દક્ષાબેન લલિત. હે દક્ષાબેન લલિત નાગર. હા હું 1.5 મહિનાથી મારા પપ્પાને કહે છું. દક્ષાબેન લલિતભાઈ નાગર. હા અને તમારા સસરાનું ગામ કીધું? ધડકલા. 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 જમરૂખ નો ધડકલા. હા ધડકલા. ધડકલા હા ધડકલા જ કીધું. ધડકલા. ધડકલા. સસરાનું ગામ તાલુકો જેસર. તાલુકો જેસર. જિલ્લો ભાવનગર. ઓકે હવે તમારા પપ્પાનું ગામ તમારું કયું છે? વાળુકડ. સીજીનું વાળુકડ. હા એટલે તમારો તાલુકો? તાલુકો ઘોઘા. ઘોઘા. જિલ્લો ભાવનગર. ઘોઘા તાલુકાનું વાલુકડ. વાલુકડ ગામના દક્ષાબેન. આ લલિત તમારો ઘરવાળો? હા ઓકે હવે તમારા ફોટા આમાં મોકલો. હવે તમારા સસરાનું નામ શું કીધું? ગોવિંદભાઈ. પ્રવીણભાઈ. ગોવિંદભાઈ. હા એક મિનિટ. ગોવિંદભાઈ સસરા. હા સસરા.
ગોવિંદભાઈ સસરા. એના મોબાઈલ નંબર 87 5 84 એક 87 5 હા 87 5 84 હા 83 5 50 83 હા 83 83 5 50 50 હા 87 5 84 83 5 50 હા હા લલિતભાઈ ના પપ્પા. હા લલિતના પપ્પા. ઓકે. હાલો હવે તમે મને તમારા ફોટા મોકલો અને આ લલિતના ફોટા મોકલો. હા એમને બેનનો ને માનો જ બહુ પાવર છે, વધારે સાથ છે એમનો. કેને એમ બેનનો ને માનો વધારે સાથ છે આને આજે. બેન હવે એનો પાવર હોય તો એવા સિનારવા કરે તો એનો પાવર કરે તો એની બેન ઈ મૂર્ખી ના એનો કરો. સાથ જ છે વધારે, નકર પોલીસ સ્ટેશન જતી હતી તોય જવા ન દીધી મને. હા. અત્યારે ક્યાંય નથી જવું, શનિવાર તક બંધ હોય, બપોર પછી જ્યાં રેસરતો ને એમ કરીને ઓલું કરી નાખ્યું. તો 3 દિવસ રહ્યું ને 3જા દિવસે ખબર પડી મને કામ છે એમ. હા તો એની માથે એ લોકો તમે બધાને ખબર હતી છતાં મને કીધું નહીં એને કામ શું છે ઈ. હા તો એની માથે ફરિયાદ કરી દો. આ બીજે આ તાંત્રિક વિધિના નામે બીજી બાઈ છોકરીઓ ફસાવે છે એવી ફરિયાદ કરો. હા તે કરવું જ જોશે કાક હવે. હા કરી જ દો તમે તો જ આ મેર ખા. એટલે એની માતાજી ને દાતાર બાપુ ની ક્યાંથી આવે છે ખબર પડે ને. તો વકીલ રોકો છે કે પછી સાહેબ ના પાડે એમ કે પરણેલામ ન હાલે, કે કુંવારી હોય તો આવડે લઈએ કે પરણેલામ ન હાલે. તાંત્રિક ની ફરિયાદ લેવી પણ તાંત્રિક ની ફરિયાદ લઈ લેવી પડે. એ ના પાડે એમ કે અહીંયા કઈ ન હાલે, પરણેલા હોય તો હાલે, કુંવારામાં થોડું અમારે કુંવારા હોય તો લેવી કેમ. પરણેલી સતી ને ઘરે જ હોય એમ કઈ ઉભા રહી. થઈ જા વકીલ ને વારે વાત કરાજો. હાલો તમે આમાં ફોટા મોકલો. હા હું તમારા સસરા હારે વાત કરું છું. હા કઈ તમે માતાજી ના ભુવા છો તમારો છોકરો બીજી છોકરીને લઈને વી ગયો એમાં તમે કઈ માતાજી પીર બાપા કઈ દેખા દાણા જોવો તમે જોવા જોવો કે બીજે નથી જોવા ખોટા. હા ઈ હમણાં હું જો નાખું છું. હાલો સાડ રાખો. હાલો જય માતાજી. જય માતાજી. મજામાં? હા. હવે કીધું થોડુંક આપણે જોવડાવવા બારામાં કામ હતું તો થોડુંક જોવાનું કામ કરો છો. એ થોડુંક જોવડાવવું તું જોવાનું કામ કરો છો. કોણ બોલો? હે કોણ બોલો તમે? હું તો બોલું છું અરજદાર. હે તો હું જોવડાવવા વાળો ભાઈ બોલું. એટલે તમારું નામ શું કહો આપો? એટલે હું તો હું મનસુખભાઈ રાઠોડ બોલું. ભલે તમે રાઠોડ બોલતા ગમે તે બોલતા હો, હા સીધી વાત કરો. સીધી જ વાત કરું. બોલો હું જો તમારે જોવડાવવું. એટલે જોવાનું કામ કરો છો તો ઈ વાત કરું, નકર બીજી વાત કરું. તમે બીજી વાત કરો, જોવાની હું હું જોઉં છું તમારે. બોલો. મારે એક કીધું મારે બીજી બાઈ હારે લગ્ન કરવા તો થાય આ કે આખી દુનિયામાં થાય, જ્યાં મન પડે ત્યાં કરી લેવાય છે. એવા જ્યોતિષ કે છે આ કે સોદું બનાવો ધંધા કરો. ગોવિંદ બાપા હારકા નિરાતે તો વાત કરું. તમે નકામા રવા દો, પોલીસ સ્ટેશનમાં જાઓ ને બીજી બાઈ હારે લગ્ન કરવા, તેવા જ્યોતિષના દીકરા છે તમને કરી દે. તમે તમારે મારી વાત સાંભળો. મેં તમને ફોન તમે બીજી વાત કરવામાં બનાવતા અહીંયા બનાવો. મારી વાત સાંભળો તો થોડુંક ધીરે તો બોલો. હા વાત હું કરો. હું આ ઝડકલા રહું છું હે ભાઈ, હું ઝડકલા રહું છું અને લલિતભાઈ ના બાપુ છું. હા બોલો. એટલે તમે જોર જોરથી બોલો. આ બસ તમારે સ્નેહ હોય ને એ વાત કરો પેટ ન દુખાવાની, બીજી કઈ વાત ન કરતા. કંજુ રખડે ભેગું થઈ જવાય. હા બીજી બાઈ કરવી હોય, બે બાઈ કરવી હોય. એ તો તમારા આવા ઘરે જ્યોતિષ છે ક્યાંય? એમને તમારા ઘરે તમે કરો છો એટલે બીજાને એવી જ સલાહ દો. તમારા ઘરે તમે કરો આ જ્યોતિષ. હા હવે ઈ તો અમે તમે હું બધી નાખી એમાં હું દાણા જોઈ. ઈ તો તમે જોવશો ને એવું બધું કીધું હોય તો તમે જ વાત કીધું. ભૂલી જાવ. કોનું જોઈએ કયો? તમારો છોકરો અટાણ બીજાને બાઈ લઈને વેચજો મારો છોકરી. છોકરો તો બાયડું આવેલું છે, બેહાડ છે. બોલો આવ જ્યોતિષ માં નથી આવતું. તમે ઓય વિડીયો મેકો ફલાણો મૂકો એટલે કેમ માનો તમે? બધા સિનાલ વિના માનો, બધા ભવા સિનાલ વિના છે. એક ભગવાન જ કહેજો ગમે તેને કામ લે. મરી જાય ને તો જિંદગી પકડી જાય. મરી જાય મારા બાપ ને ડોપે મત મારે મને કઈ ફેર ન પડી જાય. મારો શું ફેર પડે? તમે સિનાર હું તમારે ફેર પડે કાલ ના ઓલી વિડીયો મેકો ફલાણો મૂકો. ભવા આવું કયા?
એટલે હવે તમે તો ભવાવું કરે છે. એટલે એ તમારા છોકરાની બહુ રીહામણે છે ને તમે કોકના દાણા જોશો તો અમારા છોકરાની બહુ ન રહી આપણે. એમને અમારા છોકરાની બહુ અહીંયા હતી. હાંભળો લલિતની છોકરી છોકરી ઘરમાં જાય ને એટલે વહી જાય બધું. એટલે તમે કોકના કઈ નથી. દાણા વારો છો, તમે કોકના દાણા જોશો, તમારા ઘરના જો ને તમારો છોકરો બીજી અમારા પાસે દાણા જશે. જોતા હોય ને અને તો મારા દીકરા ન હોય એનો વિડીયો દાણા જોવો. જાઓ હાલો. તમારા ક્યાંને છોકરા ઘરે ક્યાં જોવા? કોને ઘરે ગયા ઈ તો કયો? તમે હવે કાંઈ નકરું નાટક કરતા આવડે? એ ભાઈ મારી પાસે પુરાવો હોય ને એ બુઆ તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હવારમાં આવી જાઓ. મારે હું તમારું નામ લખીને આપી. મારે- આને દાણા જોવાનો બહુ શોખ છે. મારા આમ જ્યાં જોઈને દાણા મદદની તમે માંગ કરીને એ ઢુકડા રાખે છે. અને જેવી ઈયો તમારી શું હાલે તમે છે? મારા દાણા નો જોઈએ કો, તમે માતાજીના પાઠના કોઈ મારા દાણા જોઈએ કો? તમે આ પાઠ નાખો અમે નાખતા હોય તો ધર્મ કોને માનો? તમે કયો હાલો. માલો પીલ કેલી માલી મેલની તમે બધા આ પાઠ લીંડા નીકળી નાખતા જાય. હો તો તમને ખબર હોય. મેલની લીંડા નીકળી જાય, મારા ઘરે તમારા કોઈ દી લીંડા પાઠ નીકળી ન જાય. હોય. હા માંડાનીના દાણા જોશે, ભોઠિયું પડો ને સુધરી સમજ્યા? જાવ. તમે આ બધા માંડણના દાણા જોતા હોય ને એ તમારે એની પર જોવો. અહીં અમારા કાઠિયાવાડમાં કાંઈ ન હોય. એમને તમારા ઘરના નો હારા કરી એકાન બીજેના સુધારવા જાવશો. ભોઠા પડો ભોઠા. તમે આ ફોટા પડો, તમે આ વાત કરતા. તમને શરમ નથી આવતી? અરે બાઈ નું હારું થઈ જાય. તારી રીયામણે સીને પેલા લઈ ની સમજ્યા? તારા ઓલા લલિત ની બાઈ રીયામણે સીને લઈ ની કોકના દાડા ને કોકની બાઈ ઉપાધી ચડવાના ફોટા દાડા પડાય છે. એ નાસ્તી નો આયા કામ પુરાવા કરાય. હોય, હલાડિયાઓ પુરાવા હોય. પણ તમારે હલાડીઓ તો તમે સવો. જોયા વગરનું કેમ ફલાણું આમ કરે? હમણાં આવી છે ત્યાં YouTube જોઈ લેવાય માં. પહેલા. હમણાં પુરાવા વાળું આવી છે. એ ભુવા પુરાવાવાળા તો માલો નકલી પીલ ના હોય. કેમ થાય? માલો પીલ આમાં પીલ નો આવે. હા તને સમજ્યા? મજબૂત પીર પૂગી અહીંયા ગયા. હવારમાં પોલીસ સ્ટેશનમાં આવજો. એલા તારા હું તમને પોલીસ સ્ટેશનની દાણા વાતો મારા બધું ઘરમાં બતાવી. જો આમ ઈ દાણા. દાણા જોતા હો આને તમે. હું નીકળ્યા તમે? એટલે પોલીસ કોક મલકની માના લુગડા નાખવા. એ સપટી નાખ ને દાણા જોતો જોતો પોલીસ સ્ટેશન હું કામ છે? દાણાનું કરી દાણા તો તારા ઘરે જોયા કરતું. તારા ઘરે દાણા ખાવાના ને મલકની માને હું આવે છો? પોલીસ મલકની માને? એ ભાડા ક્યાં દાણા જોતા? એ તો પોલીસ ને સત્તરી ખબર ટકા ભાડા પડી. ક્યાંય? આ પોલીસ માં દાણા પાટ નાખ ને કાંઈ પીર ને દાણા ખાવા દાણા નાખ બીજા નીકળમાં ભાઈ. છોકરાની વહુ બોલે આવી છે. જાય પોલીસ સ્ટેશનમાં હવારમાં. એ કાંઈ નો ફેર આ પડે. મને દાણા જો દાણા જો ને પોલીસ સ્ટેશન દાણા જો તારા ઘરના બીજા જો. એ તારા દાણા જો ઘરના ઘરમાં લાશ રખડે. દાણા. એ છોકરીની વહુ એ રિયામણે છે ને ભોઠિયું પડો ને સુધરી જાવ. પણ તારે દાણા ખોટું જોજો. પડે. આ હાલી નો નીકળે નીકળ્યું. કોણ દાણા જોતો હોય, હું કોણ પીર નહીં. બોલું, પીર બોલું. પડે ને, લીંડા પગલા વેરા ઘરમાં બેસી જાય. હા, દાણા જોવા લીંડા નીકળ્યો. વેરા જા. આ મારો ખોટો પીર એમ નથી કહે છે, મારો પાછા કર્યો કહે છે, મારો ઓલ્યો કહે છે. આ તઈ ખબર પોલીસ નહીં કોને સ્ટેશનમાં ખબર. ગયો. એને તઈ તારે મારા પોલીસ દાણા સ્ટેશનમાં- જોવું. હા, તને કેમ ખબર પડી ગઈ પોલીસ સ્ટેશન હાલી જવું હું છે? નીકળ્યો. પાછા કર્યો મૂક ને. કોકને તારા પૂછ્યું પીરને પેલા. મૂક ને. એમને તારા કોકને પીરને મૂક ને. પૂછજે, હા, હું એ પાછા સૌ કર્યો ઝડકલા. મૂક. અડધી એ, વખત ક્યાં દાણા સુધરી જોઈ? જા. પોલીસ સ્ટેશનના અહીંયા પીરને મૂક ને. તારા ખીમડિયાને મૂક ને. તારા લીંડા વેરા થઈ ગયા. તારા ટીમડીઓ તારા પીરને તું પૂછ્યા એ કે તું ભૂવો અરે હું છો, કામ અમે પૂછું? ભૂવા નથી. તે તું ભૂવો છો, તમે સુધરી નથી જા. કાંઈ થી. હા ઈ તારા છોકરાની વહુ સમજ્યા? કહે છે. તારા છોકરાની વહુ કહે છે, ભાઈ તે તારા ઘરે દાખલા છોકરા મારા દાખલા છોકરાની વહુ ભલે ને બધુંય છે. એટલે હવે તઈ તમારા જો છોકરાને હારો કેમ છો, કઈ છે? ના, મારા છોકરાની વહુ તું હાલ. કેટલો હારો છો ઈ જ ઈને પણ કીધું. તું કેટલો ખારો, તું એ કેટલો ખારો. તારા ઘરના કહે છે જેને સુધરી હવે એની જા. માને આવી છો. હા ન્યા ધોઈને અને આવી ધોઈને જાવ, મને છોકરાને મારી ક્યાં હામાં ધોઈને ધોઈને એમને ઉભો તારો રાખી? પીર પૈંડમાં આવતો તો હાલી હું નીકળ્યો છો? એમને અટડા અવતાર લઈને જેને વાઘરીને કોઈને ધર્માલોને- મામદો બોલાવે. જેને- હાલ હાલ ગોવિંદ હાલ જેને મારો મામદો પૂછવા આવે બોલાવે. છોકરા પાસે હાલ, કામ કરો, હાલ, ચાલુ કરો. હાલ, મામદો હાલ અત્યારે મારો. હું લેતો. હા મારો જુનાગઢ નો પીર. હા ગાંડી પાસી નેવું સુધરી જાવ. તે ગાંડી પાસી નેવું તમે સુધી જાઓ તમે. હા. મલકની માના હતા બધા પીરને મોકલ દે. વિડીયો કરો, વોરિયર કરો. હે માલો ખીમલિયો તારો ખીમલિયો મોકલ દે. તારા ખીમડીઓ તારી ગાયનમાં ખોરાક. લીંડા વેરાઈ ગયા તારા ખીમડિયાના તારા બેયને. તારા ખીમડિયાના બેયના લીંડા વેરાઈ ગયા. મોકલ દે. એમને મને મોકલ દે. ડાકલીઓ બગાલો છો. ડાકલીઓ. લે, ડાકલીઓ. લે, ડાકલા વગાડ. વગાડ ડાકલા વગાડ. હા, હા. માતાજી માલી અઢી આગલી તોડી દે. માલો ખીમલિયો તોડાણો કદે. માલો પાછા ખલિયો તોડી દે. આયા તારો પાછો ખીમલિયો એકય નો આવે. આ મનસુખીઓ એક જ કાપી છે. હા. મારા બાપ દાદી ભાઈઓની ખીમડીઓ કેવો છે? ના ના તઈ આથી હું દાણા જોયા. આદિ લગન બધાને પાટ નાખતો હતો ને બંધ કરી દીધા. ઈ તો લીંડા વેરાઈ ગયા છે. સમજો. હા છોકરો કોકની છોકરી લઈ જાય અને હજી તો કેચ્યું રાખીએ. હજી તો કેચ્યું રાખીએ. તમે હજી તું કદ કે મારો છોકરો હોળ રાખશે. હજી તું તાર છોકરાને સીનારવા પડે. એ તું સીનારવો ને તારો છોકરો સીનારવો જોઈએ. કોઈ ક્યાં કરી અમને જા ગોતતો ને પાટવાળા. હોળ રાખીએ. ડાકલીઓ વગાડવી છે ને હોળ હોળ છોકરીઓ રાખવી. તું તારા બે ખાઈ કરીએ છોકરાને બાઈમાં જા. આ મને ફોન કામ કર્યો. એમાં અમારે મને શું કામ ફોન કર્યો? ઈ તો ભાઈ તારા છોકરાની વહુએ કીધું મારો હારો. એ તારા છોકરાની વહુએ કીધું મારો હારો દાણા જોઈને કે મારે શું તારે મારા કામ આવ્યું? છોકરાની વહુ તો ન રહેવું તો બધું નામ લે. હા ઈ તો સીનારવા કર્યા છે લે. ન રહેવું તો બધું નામ લે. સીનારવા કર્યા છે એમ કહે. ક્યાં કોઈ
સિનાળુના પેટમાં કહેતો નહીં ભગવાન બધા એ સિનાળવા છો આખું એ હારો હોય ઈ આવી ભાષા જ ન હોય તને અટાણે દેવ ધર્મ ન બોલ્યું તને આવી તને ભાષા શીખવાડી તે તને આવી ભાષા શીખવાડી તને કોઈ દેવા હારી સલાહ ન દીધી તારા બોલ પાડ્યો ખીમડીયો બીમડીયો માલો જુનાગઢ નો દાતાર તારો જુનાગઢ ના દાતાર કીધું તું સિનારવા કરજો હાજી હું નીકળ્યા આવવાના તારો પીર તારી પાસે એક દેવ હોય તો એમને તારા દેવારે વાત કરે ને એમને તારા દેવારે વાત કરે ને કેતુ નો દાણા જોજ ને હંસલા પાત્ર ને પાટ ના કરતો એની માને કૂતરા કરકે ને કેલો એની માને ઈ કોઈ નો કરે તારા છોકરાની ઓવર વાતો કરે એ તારા છોકરાની વાતો તારા ઘરના જ કહી છે બીજા નથી કહેતા ભાઈ એ ઘર ફૂટે ઘર જાય હવે તો ભાઈ જો એ ઈ તો તમે સિનારવા કરો તો છોકરાની ઓવું સિનારવા કરે ઈમાં કાંઈ ફેર ન પડે પોલીસ સ્ટેશનમાં હવારમાં ફોન કરીને તું આવી જાય ત્યાં કોઈ બાપો નો આવે તારી જેવા એ તો તારી જેવા કેટલા ને સોતડા કાઢ નહીં ગયા અમારે ક્યાં આવવાનું પંચોતેર આટા મારે આટા મારે દાણા જોવાના માલો મામદો બોલાવે મામદો અટન તાર મામદાર નીંદે વેરાઈ ગયા તારા પાછા કર્યા તારી હડિયા કરીને બધે મારો દાદો ખીમડીયો મોકલાય મારી બા તાર દેવી મોકલ્યા તારા બધા દેવરિયા ઈને કને આ સિનારવા કરવાનું તાર છોકરાને બધે શીખવાડ્યું છે સુધરી જાવ હાર્યો હાલો હા મનસુખભાઈ હા કોણ બોલો દીપક ગોયલ બોલું ગામ ભાલવાવ કયું ગામ છે ગામ ભાલવાવ પાલવા ઈ ક્યાં હા આપડે દામનગર અમરેલી જિલ્લો તાલુકો લાઠી હા હા શું નામ છે તમારું દીપક ગોયલ દીપકભાઈ ગોહિલ બોલો ને ભાઈ ભાઈ આપડે વાત એ હતી કે મારા કાકાની છોકરી કાક વળગાડ વળી ગયું હતું કાકાની છોકરી હા શું નામ છે છોકરીનું સેજલબેન મોહનભાઈ ગોહિલ સેજલબેન મોહનભાઈ ગોહિલ હા હા એમાં એક દી ભૂવો લાવ્યા હતા એ લોકો થોડો વ્યંગ ગીરી ગયો હતો એટલે હા ભૂવો લાવ્યા હતા તે 2-3 દી રહ્યા 2-3 દી થાય એટલે ભૂવા દાણા જોયા કાંઈ ડાક વગાડ્યું કે ખબર નહીં હું છું હું તો અહીંયા સુરત રહું આપણે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને હા 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 એ 2-3 દી દાણા જોયા ને ત્રીજા દી ઉપાડી વિયો ગયો આ છોકરીને હા હા ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યો હા મારા કાકા ને ભુવાનું નામ શું છે ભુવાનું નામ લલિત નાગર લલિતભાઈ નાગર ક્યાં ગામના ઝડકલા તડકલા ઈ ક્યાં આવ્યું તડકલા નહીં ઝડકલા ઝડકલા હા પાલીતાણા પાસે પાલીતાણા બરાબર તમે માતા ક્યાં માતાજી નો ભુવન એ છે લગભગ એ તો આપણને કઈ ખ્યાલ નહીં ભુવન નંબર છે હા ભુવન નંબર છે ને મારી પાસે હા આપો ને ઉભા રહ્યો 1 મિનિટ આ છોકરે વોટ્સએપ માં નાખું કે ના બોલો ને હમણાં થઈ જાય બધી ભુવન નામ ના નંબર ને બોલો સારું હાલો લખવાનું છે લ્યો ને કઈક હાલો લખો મોબાઈલ માં લખી લ્યો નગર હાલો હા મનસુખભાઈ આપણે મારે લેવો પડશે ઉભા રહ્યો ને ઘડી હા નંબર લેવો પડે એમાં હું પેલા આખી વાત કહી દઉં તમને પછી આપણે નામ બોલો સેજલબેન મોહનભાઈ ગોહિલ હા ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો હા પ્રેમ કરીને 2-3 દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ ભાઈ તો દેવના નામે ડરાવી દીધી હોય હા એમ 2-3 દી માં તો થોડું આવું બધું થાય ઈ છોકરી પાછી માતાજી માનતી છે હા માતાજી માં હતી હા એટલે પછી કેમ કે ઈ હોતે હું તમને ઈ કહી જોણતી હતી હા અને બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એનું કોઈ પ્રોબ્લેમ ઈ પવણી ગયેલો એને ઘરે છોકરી છે બરોબર અને ઈ આ જે ગામ કીધું ભુવાનું ઈ કયું ગામ છે ઝડકલા અને તાલુકો પાલીતાણા અને ઈ ક્યાં માતાજી નો ભુવો હતો એ ભુવો ની તો ખબર નહીં ડાક વગાડતો એ મને ખ્યાલ છે એટલે રાવણદેવ છે હા રાવણદેવ છે હા લ્યો રાવણદેવ અને બીજા અને તમારું ગામ કયું કીધું ભાલવાવ અને તમારો તાલુકો લાઠી જિલ્લો અમરેલી હા લાઠી
હા પણ બીજા નંબરમાં ઈ છે મનસુખભાઈ, હાલો લઈ જવાનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે એને તો ડાયરેક્ટ કેમ કહી દીધું ભાઈ છોકરી મારી પાસે છે ને તો અમારે કયો રસ્તો લેવો આમાંથી? એવો છોકરી એની પાસે નથી એમ કે? હા. અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર? સેવા કરાર અમારામાં આવેલું. હે સેવા કરાર એને કરાવ્યું કે નહીં? ઠીક, હા એની અરે બે રેસી સેવા કરાર. હા મિત્ર કરાર. હા નહીં મિત્ર કરાર નહીં, સેવા કરાર. મિત્ર કરાર હોય તો ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું, સેવા કરાર એને સેવા કરાર. હા સેવા. તો પછી ઈ એવડો એમ કે મારા હું લાવ્યો નથી, મારી ફ્રેન્ડ હતી, હું લાવ્યો નથી, તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો? હાલો હું હમણાં પૂછું છું. હાલો તમે. અને જેસર તાલુકામાં જેસર આપણે જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા તેમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો, બરોબર? ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને, એટલે જ્યાં બાયુ વાળા છે કે ને એને કેસ કર્યો હતો એટલે એને ન્યા બોલાવ્યા હતા. તો ન્યા પોલીસ સ્ટેશન એવું કીધું મારી પાસે છોકરી છે જ નહીં કે. હા છે પણ કે એના મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે. એમાં તો એવું છે ભાઈ, પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને? કેટલી ઉંમર છે છોકરીની? છોકરીની ઉંમર છે લગભગ 18-19 છે. હા બસ, એટલે એમાં કઈ ન હોય કેમ કે છોકરી પોતે પુખ્ત ઉંમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવા મારી શકે એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે, એ તો મેં તમને કીધું ભુવા સિનારવા હોય. પણ હવે તમે અમારે શું છે કે અમારે બધું આ બધું હું આ બધામાં નથી માનતો, પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા માતાજીના ભુવા હોય ને એ બાયુના આશિક હોય, છોકરીઓના ને બાયુના. એ વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ભાઈ આશિક હોય પણ તમારા પ્રેમના. બરોબર. પ્રેમ હોય તો ગમે છોકરી યાર પ્રેમ કરો, એનો મતલબ એવો થોડો તમે આ કરી શકો. પણ ઈ કરવા લાયક છે, તમારા થાય એમ છે, તમે એને તમારી ઈ જરૂર છે. બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું, સિનારવું કેવાય. બરોબર. આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર. હા પ્રેમ છે ઈ કરવાનો, પણ કઈ ઈ તારા લાયક છે, તારે કઈ વાંધો નથી, સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે, એવું હોય તો તમે ન કરી શકો, ન કરવું જોઈએ. બરોબર. અને એ પાછું સંબંધી છે આપણે, મારા મમ્મીના મામાનો છોકરો થાય જો. હા ઈ પછી આને કઈ પ્રેમ ને નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો. અને બીજા નંબરમાં મનસુખભાઈ, હા હાલો લઈ ગયો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહીં, તો મારે તો કયો રસ્તો લેવાનો? ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો. હવે તો ભાઈ તમે મારી સામે ભુવા ભરાડીમાં માતાજી ફોડો એની દિશા થાય. હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કર્યા જ કરી છે, પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું? તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભૂવો છે હાસી સલાહ દે, તો એમાં આપણે શું કરી શકવાના? બરોબર. તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો? હા અમે આટલા વિડિયા મૂકી છે, આટલો વિરોધ કરી છે, તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો. બરોબર. આ અત્યારે વિડિયા વાયરલ થાય, બધું થાય, તોય કહે ભુવાજી તમે મારા ઘરે આવજો ને, મારી છોકરી સમજતી નથી. પછી ઓલો આંખ મારે એટલે છોકરી સમજી જાય તો ઠીક, હાલો સેટિંગ થઈ ગયું. બરોબર. આંખો મારે ને એટલે મેળ આવી જાય, ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયું, ઓમ નહીં ઓમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય, બરોબર. નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ આપણે ક્યાંમાં ટ્રાય કરવા બે ટ્રાય થઈ અમે રોજ જોઈએ છીએ, અમે રોજ ટ્રાય જોઈએ છીએ. તમે મારી ચેનલ માં જોજો મનસુખ રાઠોડ. ના ના હું ડેલી તમારા વિડીયો જોઉં. પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે, પણ એક ફોન ઉઠ્યું પછી ભાણુભા પાસે આવવું પડ્યું મારે. ભાણુભા વચ્ચુભાઈ ની કયો ને જરાક ફોન ઉપાડે મારો. કાંઈ વાંધો નહીં, હાલો તમે મને નંબર દો. હાલો નંબર લખો. હા હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો. હાલો છોકરીનું નામ લખાવો આગળ, હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં. અને હું નંબર લઈને તમને બધું પાછો ફોન કરું. એટલે અત્યારે ચડી જાય તમે, એટલે અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. હા કરીને મને રિંગ કરો. હાલો કઈ ફોન આપો, નંબર આપો. ઓકે ઓકે. એનું નામ શું કીધું ભુવાનું? લલિત નાગર. લલિત નાગર રહે ક્યાં રહે? એનું ગામ કયું કીધું? ઝડકલા. ઝડકલા તાલુકો પાલીતાણા.
જિલ્લો ભાવનગર. હાલો. હા હા, હવે આ છોકરીનું નામ શું કીધું? સેજલ. સેજલ. સેજલબેન. સેજલબેન. મોહનભાઈ ગોહિલ. હાલો. અને એનું ગામ કયું કીધું? ભાલવાવ. પાલવાવ. અને એનો તાલુકો લાઠી લાઠી. અને જિલ્લો અમરેલી. અમરેલી. ઓકે, હાલો હું ફોન કરું હોય ને હમણાં. હા હા, તમારો ફોટો આમાં મોકલો. હા હા, આપડા લલિત નાગર નો મોકલો. એનો ફોટો તમે મોકલો, ડાકવાળો. હા હા ઈ. હા, તમારો ફોટો મોકલો, તમે ફોન કરનાર છો એનો. ઓકે, વાંધો. અને છોકરીનો ફોટો છે? છોકરીનો નહીં, મારી પાસે નહીં હોય. હા, તો મંગાઈ લ્યો. હાલો. હાલો. બોલો. લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ પણ એ તો કે સાતળીથી. હે એ હાથરીથી બોલું, હાથરીથી. હાથળીથી? હા. કોણ હાથળીથી? બિપિનભાઈ. ના ના ભાઈ, રોંગ નંબર. અરે ભાઈ, રોંગ નંબર. કેમ? હાલો. તમારે કામ હોય વાત કરો ને, બીજી શું વાત કરો? ઓળખો છો તમે? મનસુખભાઈ બોલો ને. હા, હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા સેજલબેન મોહનભાઈ રાઠોડમાં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા ને એની છોકરી તમે લઈને વી આવ્યા છે, એના માટે ફોન કર્યો હતો. ભાઈ, એ મેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા, બરાબર. તમે અહીંયા ડાક પકડવા ગયા હતા. થોડોક મારી વાત સાંભળો. હું મારે અત્યારે મારા ભાઈની છોકરી સગાઈ છે, એમાં શું પછી તમને નિરાંતે ફોન કરું. એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને, એટલે પછી બોલે આપણે ફોન કર્યા કરજે. બરોબર છે, બરોબર છે. હું મારા કામમાં છું, પછી વાત કરીએ. પણ એમને અત્યારે 2 જ મિનિટની ખાલી કામ છે યાર. હા, મનસુખભાઈ. હાલો. મનસુખભાઈ, હા, આપણે ક્યાંક હરુભરું મળવી, આ મોબાઈલમાં નથી ચર્ચા કરવી, બરોબર? હે ભાઈ, આપણે ક્યાંક હરુભરું બે ભેગા થઈ મોબાઈલમાં શું ચર્ચા? એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ? અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમારે. હા, પણ તમે જે કઈ સરકારને ખબર છે, મારી વાત સાંભળો. હા, જે કઈ સરકારને ખબર છે, એના મમ્મી પપ્પાને ખબર છે, બધાને મેં હોપી દીધી. પછી એને જોવું જોઈએ ને, એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોપી દીધી? તો એ છોકરી વાત કરવાનું જેસર પોલીસ સ્ટેશન. હાલો. જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ, હોપી દીધેલી છે. એનો ઈ જાણે એના માવતર ને એને જોતી, તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપ ને. ઈ આપણે ઈ ચર્ચા નહોતી કરવી. મેં તો ખાલી એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા તા, તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું, એમ મારે એલા પૂછવું. બાપા, હું ક્યાંય ડાક વગાડવા નહીં ગયો, હું ક્યાંય નહીં ગયો. એમની તમારા ફોટા ને એવું બધું મોકલ્યું હો મને, તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા? નહીં નહીં, એના ઘરે નથી વગાડતો. ક્યાંના પુરાવા દીધા? ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા તા અને અરે હું એના ઘરે કોઈ ડાકની વાત નહીં થઈ. વિલા ભાઈ, આ પુરાવા તો બહારથી નહીં મળી જાય. એ તો બહારથી નહીં મળી જાય, ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો અમારો પ્રોગ્રામ ઓથળી છે, બરોબર? કેદી ઓથળી? રાજા મારું ની ઓથળી. હા, કેદી પ્રોગ્રામ? હજી એક તારીખ આપી નથી, બરોબર? હા, બરાબર. તો મારે એ તો ગમે નથી પુરાવા, આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. આમ તમે લઈ ગયા તા પછી પાછી દઈ દીધી, એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ તેવી શું થઈ મને નથી. એમ નથી વાત. તમે લઈ ગયા તા પણ તમે પાછી ખોપી દીધી. હું નથી લઈ ગયો. તમે કહો છો મારા કામ ઉપર આવી. તમારા કામ ઉપર આવી હતી, તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ એમાં કોઈ નેર નહીં, તમારે નહીં, તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને. છોકરી આજ મારી યારે, હું અત્યારે લીલી પરકમમાં છું, અહીંયા હજારો બાઈઓ નીકળે છે, તો મારી યારે કેમ કોઈ બાઈ નો આવી મારા
ઘર પૂછીને કે મારે તમારી હારે રહેવું છે. ના ના એ બરોબર છે. એ તમે હાંધો એને જે હતું ને એ સંભાળીને આપી દીધો. હવે એ સરતા એને જે મતલબ આપણે પણ ડાક વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત સાચી નહીં ડાક કોઈ એવી વગાડવાની પ્રેમની એવી હજી વાતો તમે કહો છો મારો ઓથરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું, ગાયક હા, કલાકાર છું. ગાયક કલાકાર છું ભાઈ. ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારી આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી. પતી આ ગયું છે છોકરી તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ની આવી હતી. હું કામ કરતો તો ન્યા મને કીધું. તમે બરોબર, શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈટું ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણે પરણાઈ દે એમ છે. તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પરણાવી દે તો બીજે પરણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું. હોપી દીધી, પોલીસ સ્ટેશન હોપી દીધી. ત્યાર એટલે પછી તો એને હું એમ કહું છું સંભાળવી જોઈએ, એટલે મતલબ બીજે એને લગ્ન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું. મારી યારે મારા બાઈ છે ને છોકરી છે. તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે મારી ત્યાં સેવા કરાર માટે આવી હે પણ એના મા બાપ ને જોઈતી હોય તો ગીર તલાલા લઈ આવે ને જો ને મેં એને કહી જ દીધું છે મને મળ્યા તોય જોડ્યા છે લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા? એ હોટલમાં કામ કરે છે ને લઈ આવો. હોટલમાં કામ કરે છે? મારી યારે કોઈ છે નહીં અત્યારે હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ લખીને એના આપેલ. માવતરને પોલીસ ખબર નથી? નિવેદન મારી વાત સાંભળો, આપણે કાયદાથી હાલો. પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે. બરોબર, એમ નહીં આ એના માવતર ને ખબર એ નથી ને તો ઈ વાત ગીર બધી તમે તાલાલા છે, રહેવા- તમને ખબર છે હે? તમે એમ નહીં હા. આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં. રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે જાણાય છે. જો હું એક વાત કરું છું કે ડાકલા વગાડતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલું નહીં કોઈ ખોટું છે. દાખલા વગરતા એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણા આ છોકરી તમારી આવી ગઈ હતી વાત ફાઇનલ જ નહીં. તમે સેવા કરાર કર્યો તો કોણે? સેવા કરાર મેં તમારી પોલીસને સેવા હોપી દીધી. કરાર જેસર આ પોલીસ છોકરી સ્ટેશન તમારી તમે સેવા જાણી કરે. એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો. જેસર પોલીસ સ્ટેશન ફોન કરીને તમે જાણી લો કાયદા યા તમે નથી બધા જાણો હું છો. ઈ મારે ઈ મેટર નથી. પણ હું તો એમ કહું પછી છું હુલા ભલામણ આ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું. આગળ મારે આ તમારે ડાકલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને સેવા કોઈ મારી કરતી તમે નથી. સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે એટલે તમારી સેવા સેવા કરાર છોકરીઓ કર્યો કરે એમ. વાત હાચી છે. ઈ ગીર તાલાલા છે ત્યાં જઈને લઈ આવો. હું ઈ તેમ નથી કહેતા કરતો. હોય ઈ તમને. જ્યાં હોય ને હું તો બધું ઈ જવા જો મનસુખભાઈ, લાંબુ આપણે કાંઈ નથી સેવા કરવું. બરોબર કરાર બે જો, ભાઈ જો. તમે ડાકલા- હામાં આવો મારી તમે આપણે ડાકલા તમે વગાડો રૂબરૂમાં બે તમારી આવો. તો અમારી એ બાયું દાખલા સેવા- બાકલા ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો. તમારે મુદ્દા ઉપર આવો. આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા કરે. એના તમે શું ન્યાય આપશો એ કયો. તમે અરે મારે ન્યાય નથી આપવો. આપણે પ્રેમ થાય તો છે પછી ડાકલા બીજે ક્યાં વગાડતા ભલામણ આપણે ચર્ચા નહીં, કરવાની વાત છે કોઈ. ભાઈ જો, બરોબર, હું દાખલા પોતે- બાકલા એને ઘરે ગયા અરે તમે